હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે સૂકી મેથીનું શાક. તો મેથીના ફાયદા તો અઢળક છે, તમને બધાને ખબર જ હશે. અને જો આ રીતે એને શાકના ફોર્મમાં બનાવીને ખવડાવવામાં આવે તો લાભ જ લાભ છે. તો એકવાર ચોક્કસથી આ શાક ટ્રાય કરવાની જરૂર છે. તો એના માટે મેં મેથીને 2 કલાક માટે પલાળીને લઈ લીધી છે. હવે આપણે કુકરમાં પાણી એડ કરવાનું છે, એક ગ્લાસ. હવે આપણે એમાં મીઠું અને હળદર એડ કરવાના છે. પછી આપણે એમાં જે પલાળેલી મેથી હતી એ નાખીને આપણે 3 વિસલ વગાડી લેવાની છે, જેથી કરી મેથી એકદમ મસ્ત બફાઈ જાય આપણી. તો તમે જોઈ શકો છો આપણી મેથી બફાઈને રેડી થઈ ગઈ છે. તો હવે વઘાર માટે આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું અને મેં લસણને સ્લાઇસમાં કટ કરીને લીધું છે, તો આપણે એ એડ કરવાનું છે. અને લસણ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાંતળવાનું છે. પછી આપણે એમાં હળદર એડ કરવાની છે. અને પછી આપણે બાફેલી મેથી એડ કરી દેવાની છે. અને હવે આપણે મસાલા કરી દેવાના છે, મીઠું, લાલ મરચું પાવડર ને ધાણા જીરું. પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. પછી આપણે હવે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે, જેથી એમાં રસો થાય. અને થોડો ગોળનો ટુકડો એડ કરવાનો છે, જેથી શાકનો સ્વાદ 100 ગણો વધી જાય. પછી આપણે થોડી વાર માટે ઉકળવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો ગુણોથી ભરપૂર એવી મેથીનું શાક આપણું તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આપણે હવે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાનું છે. તો આ શાક એકવાર ચોક્કસથી ટ્રાય કરવાની જરૂર છે, બધાને ખૂબ જ ભાવશે. અને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી